નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને આજે 1 જાન્યુઆરી એટલે 2024નો પહેલો દિવસ. અને આજે અમે ગિરનાર ચડવાના છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. કેટલે અડધી ઉપર નીકળી ગયેલી છે, અમે થોડા જણા જો રહી ગયેલા છે, એટલે જતા છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો. આવો રૂડો ગઢ ગિરનાર પર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે અને ચાલો અમારી સાથે ગિરનાર ચડીએ. મિત્રો આવી પહોંચ્યા છે ગિરનારના પ્રવેશ દ્વાર ઉપર. અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે 9,999 સીડીઓનો માર્ગ. ન્યૂ ચેપ્ટરનો બોલો જય गिरनारी, जय गिरनारी. जोर से बोलो जय गिरनारी. सारे बोलो जय गिरनारी. અહીંથી તો દેખાય નહીં યાર ક્વોલિટી. ચાલો ભાઈ. ચાલો ચાલો गिरनार पर्वत ચાલો 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 ચલો ચલો ભાઈ ચાલો ચાલો ચાલો. जय गिरनारी. जय गिरनारी. आप ब्लॉग बनाते हैं क्या? हाँ ब्लॉग बनाते हैं. चलो है ब्लॉग में ही चालू है. चढ़ते जाइए चढ़ते जाइए. हमारे कुछ यात्रीगण भी मिल चुके हैं गाइस. पहले 1000 पगथिया क्रॉस. अप्रोक्स 2000 क्रॉस થઈ ગયેલો है. થઈ જ ગયો है. અંદાજો લગાવી શકીએ ને આપણે. લખેલું પણ કે થઈ જોયું નહીં. અહીંથી આ નજારો સિટી વ્યૂ ભવનાથ તળેટી. ત્રેવીસો પગથિયા ઉપર ચડીને કંઈક આવો નજારો જોઈ રહ્યો છે. અમે આ રસ્તે થયા. 2300 પગથિયા ઉપર નીકળી ગયા. ચાલો જઈએ. હાલો મિત્રો, જૈન મંદિરોના દ્વાર સુધી પહોંચ્યા છે. થાક તો લાગે યાર, પણ ધીરે ધીરે બેસતા બેસતા રપતે રપતે જઈશું. 3100 ફૂટની હાઈટ પર આવી ગયા છે. ચાલો 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 ધીરે ધીરે ચાલતા રહેજો. થાક તો લાગે યાર. ભગવાનજી પરીક્ષા લઈને એમ જ થોડી મળી જાય. ચાલો. એક 3100 ફીટ પર જૈન તીર્થ સ્થળ છે. ને હજુ આપણે અંબાજી વાર છે. હજી કેટલા પગથિયાઓ ક્રોસ કરી રહ્યા તો કંઈ અંદાજો નહીં મળે. એ હશે 5:30. અમે આવી જશે અંબાજી માતાજીના મંદિર પર 5:30 વાગે. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી. જય માતાજી. શિવ સમાય ઉમા. જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી. सारे बोलो જય માતાજી. प्रेम से बोलो જય માતાજી. जय माताजी જય માતાજી. जय माताजी. જય માતાજી. हाँ
પૂરું અંધારું છે, 5:30 વાગ્યા છે. આપણે આવી ગયા છે હેલીપેડ પર. હેલીપેડ ઉપર હમણાં 4 જણા જ આવ્યા છે, કોઈ દેખાય નહીં આવતું. હા હા अंबाजी ना दर्शन तो नहीं किया, वो आ गया. ठंड बहुत लग रही है यार. देख सकते हैं गुरु गोरखनाथ अभी काफ़ी हाइट पर है. बहुत लंबी लाइन है. हमारे मंदिर जो आगे गए थे वो बोल रहे हैं बट आगे गेला है बोलता से भाई वो लंबी लाइन है. बहुत ठंडी यार. અમે મિત્રો ગુરુ ગોરખનાથ સુધી તો હવે પહોંચી જ ગયા છે અને સામેથી સુરજ દાદા એકદમ શાનદાર તરીકેથી પ્રગટ થઈ રહ્યા છે. નજારા જુઓ તમે. अभी दिख रहा है ना पूरा इधर है. मैं बोला ना पूरा इधर है. हाँ पूरा इधर है. चंद्रमा के हिसाब से अभी टाइम लगेगा सूर्य निकलने में टाइम लगेगा. 7 बजेंगे 7. हाँ कितना बजे है अभी? एक फोटो हम भी निकाले. क्या है सब दिखाने के लिए. मस्त. वाह क्या नजारा है ना. उसके 2-4 मिनट पहले एकदम फोटो शुरू कर लेना. हाँ वही करना है अब हम. वही दिक्कत होगा ना. लाइन में रहेंगे ना 8, 8:30, 9 बज जाएंगे. बहुत लंबी लाइन है, हम नीचे चलते हैं. મિત્રો યાર અહીંયાથી જ લાઈન ચાલુ છે ને અહીંથી તો બહુ ઊંચે ચડવાનું છે. बोला जय गिरनारी. चलो पहला डोंगर पे जाना जाता है. जाना नहीं जय गिरनारी. जय गिरनारी. जय गिरनारी. दर्शन करिए दर्शन करिए. चल हे भगवान. આટલા ચડ્યા છે તો પછી આટલા દર્શન તો કરવા જ પડે ને યાર. આટલી લાંબી લાઈનમાં લાગેલા છે. હાલો હાલો. વાંદરા આવ્યા છે વાંદરા આવ્યા છે વાંદરા.
बिस्किट ले लिया मेरा घर का भूखा होगा तो क्या करें बाहर कहीं हाथ में खोते नहीं मोबाइल में बचवे ना के बता ना वीडियो जय गिरनारी जय गिरनारी जय गिरनारी जय गिरनारी जोर से बोलो जय गिरनारी जय गिरनारी अभी हमारा कितना चढ़िया एक मजा आई शांति थी दर्शन थिया ने बहुत मजा आई क्या शांति थी दर्शन थिया ने ચાલો અમે જાય આવીએ અમે જાય આવીએ બોલો જય गिरनारी जय गिरनारी बोलते रहो चढ़ते रहो हमारी बस की सारी पलटन तो आ गई हम पीछे रह गए थे अरे टीम आ गई आओ हमारी टीम आ गई तुम लोग बहुत जाते हो ना इसलिए आ जाइए बोलो जय गिरनारी जय गिरनारी जय गिरनारी हैं अरे हमें तो एसी वाली जगह पे आ गए हैं वो क्या बढ़िया है यार क्या बढ़िया पवन है वो मस्त ठंडो ठंडो पवन लागे से यहाँ मतलब स्पेशली बनाया गया है वहाँ चढ़ने वाह। के लिए पहाड़ का नहीं था इसको बनाया गया है बनाए है ना वैसे तो कैसे बना? बहुत ही ठंडा बढ़िया क्या बढ़िया नजारा है कुदरती सौंदर्य देख सकते हो आप गिरनारी जय गिरनारी जय गिरनारी जय गिरनारी ચાલો આપણી પબ્લિક આવતી છે ખરી દર્શન કરીને આપણે ગુલુ દાદા બી દર્શન કરીને આવ્યા આવી ગયા જય गिरनारी જય गिरनारी 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 बोलता जाओ હા આપણે આડા જ છે એમ બધા જય गिरनारी अन्य क्षेत्र में खाब आगे रह गए और हम तो अभी दर्शन करके नीचे जा रहे हैं यार उतरी गया आपको હવે મિત્રો મસ્ત ગુરુદત્ત દ્વારના દર્શન થઈ ગયા હવે અન્ય ક્ષેત્ર બાજુ જઈ રહ્યા છે એટલે બ્લોગમાં રહેજો અંદર તો વિડીયોગ્રાફી અંદર પણ એલાઉડ નહીં મળે બરાબર ને એટલે અમારા થોડાક મિત્રો ગયેલા છે પેલી સાઈડથી જ છે એટલે બ્લોગમાં જ જવું
જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો મસ્ત અમે નીચે જે અન્ન ક્ષેત્ર છે અને કમલકુંડલ છે એના દર્શન કરી આવ્યા અને જમવાનું પણ મસ્ત હતું. નાસ્તો હતો, ખમણ હતું, લાપસી હતી ને ચાય હતી. બહુ મસ્ત રીતે દર્શન કરી લાપસી મસ્ત લાગી. એટલે કંઈ નહીં, હવે આગળ ધીરે ધીરે જતા છે તો બ્લોગમાં રહેજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. तो जो लेके आया होगा उसका पैसा गया ना. अभी कौन किसका होगा क्या मालूम. मेरे को तो उसने बोला डंडा लेके जाओ, मैं लेके आ गया. सामने से बोला तो फिर क्या करूं? जो जिसका डंडा है वो लेके जाओ. जितनी सीढ़ियाँ ऊपर से नीचे आने में मजा दे रही थी वही सीढ़ियाँ अब चढ़ के जानी है तो कैसा मजा देगी यार. मजा आ रहा है, थोड़ा बहुत थकावट भी होगी. गांधी जी के ग्रांड डाटा. बस इतना ही है हूँ तो. हाँ अभी जाने दो, पहले रुक जाओ. अरे वो निकले नहीं तब तक घुस गए. अरे सौरभ हम लोग तेजी से निकले हैं. हाँ हमने 1% भी काम नहीं किया. ऐसा हाँ. बहुत अच्छा यार भाई. बाकी थोड़ा मोड़ा तो बच ही जाते ना. हम तो ऐसे ही निकल गए. હવે સવારે મિત્રો માતાજીના દર્શન નહીં થયેલા એટલે હવે શક્તિપીઠ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે અમે. ચાલો હવે અંદર તો મોબાઈલ વિડીયોગ્રાફી અલાઉડ નહીં હોય ને તો કંઈ નહીં, આપણે બહારથી જ દર્શન કરી લેવાનું. અહીંયા તો મિત્રો ફૂલ પબ્લિક છે, ફૂલ. અહીંયાથી રોપવેમાં વાળા પણ આવે છે ને ચાલવા વાળા પણ આવે છે દર્શનાર્થી. મિત્રો અમે મસ્ત રીતે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે નીચે જઈ રહ્યા છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ફૂલ ચાલતી છે એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી દીપ36 ફોલો કરી દેજો. ચાલો ચલો એક્સપ્રેસ 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 કલાકમાં નહીં ઉતરાય ભાઈ. એક્સપ્રેસ ગિરનાર એક્સપ્રેસ. સ્લીપ તો મારે પણ ધીરે ધીરે જવાય. गिरनार एक्सप्रेस, गिरनार एक्सप्रेस गिरनार एक्सप्रेस. एक्सप्रेस एक्सप्रेस. स्ट्रगल देखो, स्ट्रगल, इन लोगों का स्ट्रगल. हम तो ऐसे ही नहीं चढ़ पाते, थक जाते हैं. चलो एक लाइन में चल जाओ, जग्गी आपजो पाछળ. પછી ધીરા બહુ ચાલે છે. ₹50 डब्बा. पानी पी जाओ, पानी पी जाओ. पी जाओ पानी.
ચાલો એક્સપ્રેસ 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 આ બાજુ જય ગિરનારી એક્સપ્રેસ એક્સપ્રેસ ગિરનાર એક્સપ્રેસ ઠીક બોલો જય ગિરનારી જય ગિરનારી. જય ગિરનારી જય મિત્રો એશિયાનો સૌથી લાંબામાં લાંબો રોપવે એમ કહેવામાં આવે ને તો ગિરનારની વાત વખણાય છે. એટલે એશિયાનો સૌથી લાંબામાં લાંબો રોપવે ગિરનારમાં આવેલો છે અને આ રોપવેમાં પણ ઘણા લોકો જાય છે, પરંતુ ચાલતા જતા પબ્લિક સૌથી વધારે હોય છે. કારણ કે બધાને એક શ્રદ્ધા હોય છે કે 9,999 સીડીઓનો રસ્તો ગમે જેમ એ રીતે પાર થવો જોઈએ. અને મનમાં સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ જો હોય ને તો તમારાથી આ 9,999 પગથિયાનો માર્ગ એકદમ આસાનીથી પાર થઈ જશે. રાણક દેવીનો પથ્થર છે મિત્રો, જોઈ લેજો. દિવસના ઉતારતી હતો પણ નાઇટમાં આપણે જ્યારે ગયેલા ને ત્યારે શૂટ કરેલું, પણ અહીંયા કંઈ ક્વોલિટી કંઈ દેખાયેલી નહીં, એટલે મેં પછી વિડીયો ના નાખ્યો. બરાબર. આવી ગયેલા છે નીચે, વાગી ગયેલો છે એક. હવે બધા જરાક એવા જ ચાલતા છે એંગોલ ડિંગોલ બરાબર, એટલે બધાની હાલત જરાક બગડી ગયેલી છે. હવે જવાના છે આના પછી પહેલે જમણ કરવા અને ત્યાર પછી ખોડલધામ. તો કેટલાક ખોડલધામ આવે તો જોયા કરજો. અમે આવી પહોંચ્યા છે ખોડલધામમાં. હવે ખોડલધામ એટલે સમસ્ત લેવા પટેલ દ્વારા બનાવવામાં આવેલું ખોડિયાર ધામનું માતાજીનું મંદિર. એટલે અમે તમને દર્શન કરાવીશું માતાજીના મંદિરમાં. હવે બધા ચાલતા ચાલતા ગિરનાર પર થાકી ગયેલા છે, એટલે ઢીલા જ છે. એટલે કેવાક ચાલો ને ચાલતા કેવાક છે મેં તમને એકવાર બતાવી દઉં. જોજો જરાક ખોડા ચાલો ને એટલે ગિરનાર ચડી આવ્યા એવું લાગે. આ છે મિત્રો ખોડલધામ, જ્યાં સમસ્ત લેવા પટેલ દ્વારા બનાવવામાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર. અહીંયા મંદિરનો ધ્વજ તો લહેરે જ છે, એની સાથે સાથે આપણા ઇન્ડિયન ફ્લેગ પણ લહેરી રહ્યો છે એકદમ શાંતિ. એનો એક મહિમા છે. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી ત્યારે અહીંયા 5 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અહીંયા આવીને ઊભા રહીને એક સાથે રાષ્ટ્રગાન ગાયેલું, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ લખાય છે. એમના કારણે આ મંદિર ઉપર તમે જોઈ શકો છો, મંદિરની ધજાની સાથે સાથે આપણો ઇન્ડિયન ફ્લેગ પણ લહેરી રહ્યો છે, એ પણ એકદમ શાંતિ. જય ખોડલધામ, જય ખોડલધામ,
બધા જોઈ લેજો, ગિરનાર ચડીને આવેલા છે, એકદમ ચાલે ડીપ ટુ ડેટ. સ્ટીલ બોડી, સ્ટીલ બોડી. બોલો ખોડિયાર માતની જય. બસ એવું હાટા લાવતા રહેજો. આવી ગયો. હાય કરતા રહેજો. આવી જતા છે. હાય. માંદા જેવા હું બેસી રહી. હાય. હેપી ન્યુ યર. આપણે ખોડલધામમાં 5 કિલોમીટર દૂર આવીને વીરપુર આવી ગયા છે અને વીરપુરમાં હવે દર્શન કરી લઈએ અને ત્યારબાદ બજાર ફરવાના છે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. વીરપુરની અંદર પણ મોબાઈલ જમા કરી દેવાનો હોય અને અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈ પણ એલાઉડ નહીં હોય, પણ બહારથી તમને જેટલું પણ શૂટ થાય ને એ બધું તમને બતાવીશ. ચાલો. हेलो, आते रहो, आगे बढ़ते रहो, आते रहो, आगे बढ़ते रहो. वाला बहुत धीरे आ रहे हैं, इसलिए मेरे को आगे से पीछे आना पड़ता है. આજે મિત્રો વીરપુર જે જલારામ બાપાજીનું ધામ છે અને અહીંયા કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી કે કોઈ પણ પ્રકારનું દાન પેટીઓ નથી. અહીંયા તેમ છતાં પણ લાખો શ્રદ્ધાળુઓને દરરોજના જમાડવામાં આવે છે. અહીંયા એમ કહેવામાં આવે છે કે જલારામ બાપાજીનો એ મહિમા છે કે અહીંયા અન્નનો ભંડાર જે છે જે વર્ષો વર્ષ ખાલી થવાનું નથી એમ કહેવામાં આવે છે, જે આપણે જલારામ બાપાજીનો મહિમા છે.